ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 11 રવિવાર. અલખજી નિરંજનને કહે છે કે કોઈ પણ ભક્ત સેવક સાધક સાધુ ચાહે કોઈ પણ હોય, જેણે બધું જ પોતાના ઈષ્ટદેવને સમર્પિત કર્યું હોય, તે ભક્ત ક્યારેય કોઈ પણ ઘટનાથી દુઃખી થતો નથી કે એની શ્રદ્ધાને ક્યારેય તોડતો નથી. એ તો બસ એક જ રટણ કરશે. ધાર્યું તે થવાનું મારી વ્યર્થ કા પછાડ, તારે શરણે થાવું ન ચિંત એવો દી દેખાડ. અવધૂતી આનંદ ભજન નંબર 218 પાના નંબર 193 પંક્તિ નંબર 4. તું માર કે તાર, તું ઉગાર કે ડૂબાડ, તને યોગ્ય લાગે તે તું કર, તે મારા કલ્યાણ માટે જ હશે. આવી શરણાગતિનો શુદ્ધ ભાવ હોવો જોઈએ. ભગવાનનો સાચો ભક્ત ક્યારેય તેની શ્રદ્ધા ભક્તિથી ડગતો નથી કે જીવનમાં ક્યારેય હાર માનતો નથી. આયુરાજની આર્ત પ્રાર્થના સાંભળીને શ્રી દત્ત ભગવાન પોતે દ્રવી ગયા ને તેને ત્યાં પુત્ર શોકના ઘેરા દુઃખમાંથી ઉગારવા માટે આત્મબોધ અને સાંત્વના દેવા નારદજીને મોકલ્યા. નારદજીએ આયુરાજાને અર્થાર્થી, આર્ત, મુમુક્ષુ અને જ્ઞાની આમ 4 પ્રકારના ભક્તની વૃત્તિનું આત્મજ્ઞાન બતાવ્યું. નારદજી કહે, હે આયુરાજા, પુત્ર વિયોગને કારણે તું આર્ત ભક્ત થયો છે, પણ જીવનનું સાચું સુખ શું છે તે તારા પુત્રના વિયોગથી તને જન્મ મરણમાં સત્યનું સાચું મહાસુખ ક્યાં છે તે તને આ દ્વારા આત્મજ્ઞાન લાગ્યું. તું મુખ્યાત્માને છોડીને ગૌણ આત્માની વ્યર્થ ચિંતા કરે છે. આ જન્મ મરણ એ એક ભ્રાંતિ છે. આ દેહેન્દ્રિય મન બુદ્ધિનો સાક્ષી એક જ વિભુ ઈશ્વર છે. તેને જ જાણવાનો, મહાણવાનો. તેને મૂકીને તું મૂઢવત શાને માટે ચિંતા કરી રડે છે? પૂર્ણાનંદ એ પરમાત્માનું લક્ષ્ય સેવીને સદા આત્માનંદમાં મસ્ત થઈને રહેવાને બદલે જે નશ્વર દેહ છે તેને જ તું આત્મા માનીને સિદ્ધને મૂઢ બની જીવ બાળે છે. નારદજી કહે છે કે હે આયુરાજન, જ્યાં સુધી જીવનમાં દ્વૈતવૃત્તિ છે ત્યાં સુધી જીવાત્મા ક્યારેય આત્મસુખ પામવાનો નથી. આ જીવનની ઘટમાળ તો જો. લગ્ન થયા બાદ જો સંતતિ નથી થતી તો એ દુઃખી થાય, અને સંતતિ થયા પછી એ જ સંતતિ સ્વકુળનો નાશ કરે તો એ જીવાત્મા દુઃખી થાય. જો પ્રસૃતિ સમયે આડો રહે તો એ મા બાપ બંનેને દુઃખી કરે છે. બાળપણમાં સહેજ મોટો થતાં હાલતા ચાલતા ક્યાંક લડે પડે અને એના શરીરે કોઈ કષ્ટ પડે તો પણ દુઃખી કરે છે. જો ઉંમર વધતા મૂરખ પાકે તો એ દુઃખ કરાવે છે. યુવાન થતાં જો વિવાહ લગ્ન ન થાય તો એ દુઃખી કરે છે. લગ્ન થાય પણ પતિ પત્ની બંનેને બનતું નહીં હોય અને રોજ ઝઘડા થતા હોય તો એ મા બાપને દુઃખી કરે છે. વળી પાછી એની એ જ સ્થિતિ. સંતાન ન થાય તો એ દુઃખ, અને વધુ સંતાન થાય ને ઘરમાં ખાવા અન્ન ન મળે તો બધાનો નિર્વાહ કેમ ચલાવવો? એટલે કે જીવનમાં અજ્ઞાનને કારણે દુઃખને દુઃખ જ છે. તું પણ જેના માટે દુઃખી થાય છે, જેના માટે તું શોક કરે છે, એ તારા પુત્રને હુંડ દૈત્યે શત્રુ માની તેને મારી નાખવા લઈ ગયો હતો. પણ દેવકૃપાથી ત્યાંથી બચીને કોઈ એક મુનિના આશ્રમમાં ખૂબ આનંદ સાથે બધી જ વિદ્યા પ્રાપ્ત કરી ભણી ગણી હુંડા દૈત્યને મારીને સુંદર સ્ત્રીને વરીને આ જ દેહથી રાજ્ય કરશે અને ઇન્દ્રપદે બેસશે એમ કહીને નારદજી સ્વર્ગે ગયા.
રાજા અતિ રાજી થયો અને રાણીને પણ ચિંતામુક્ત કરી. શ્રી દત્ત ભજનમાં બંને લીન થયા. એક જ વરદાને પ્રભુ ગૂઢ સૂચવે એમ, થશે પુત્ર દુઃખદ નક્કી ના જાણ્યું મેં તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 47 દોહરો 93. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.